फेमस मंदिर जा गाइस तैयार થઈ ગયો લઈ લીધું બેગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ છે ભૌતિકના ગુડ મોર્નિંગ ગાઈસ વાગ્યા છે 10:05 ને જવાનું છે દુકાને ચા નાસ્તો કરી નાખ્યો છે ના પિન્સી મોબાઈલ જોવો છે આજે બી પિન્સી શું જોવો યાર આખો દિવસ નથી જોતું બસ ગાઈસ આવી ગઈ ચા નાસ્તો કરી નાખ્યો છે બરાબર ચા બા લઈ લો યાર ચા તો પી લીધી પણ મૂકવી તો જરૂરી નહીં યાર એવી રીતે બરાબર આપણે જવાનું દુકાને બરાબર એક નહીં બતાવડું પણ યુનિક કંઈ થતું નથી તો શું બતાવડું યાર બરાબર એમ ભાઈ જઈએ ભાઈ દુકાને બરાબર તમારા ભાઈએ કાલે રાતે લગાવ્યું હતું શું કહેવાય મુલતાની માટી તો થોડું ઘણું ગ્લો કરો ફેસ બરાબર વાળ કેવા થઈ ગયા કેવા વાળ થઈ ગયા મારો વાળ ખબર નહીં કેવા થઈ ગયા દુકાને ગરાકી થતી નહીં કે કંટાળો આવે બરાબર પણ એકાદું બિલ બના દુકાને જઈને ડાયરેક્ટ આપણે કામ જ પકડવું પડે સમજ્યા સાંજે પકડું તો સવારે પકડું જ્યારે તમને એવું લાગે ને કે હવે કંટાળો આવે તો પકડવું જ પડે આપણે મારે એવું કંટાળો આવે એટલે મારે પકડવું જ પડે બરાબર એવું જ શું કરીએ હવે જોઈએ રાતે આ બોટની ઘડિયાળ લીધી પણ એનું ચાર્જિંગ ખબર નહીં ખોવાઈ ગયું ક્યાંક એવું હતું ચાલતી હતી મસ્ત ચાલતી હતી મસ્ત આવું ચાર્જિંગ જ ખોવાઈ ગયું એનું ચાર્જિંગ ક્યાંય મળતું નહીં અત્યારે જોઈએ 2-3 જગ્યાએ પૂછાયું પણ મળતું નહીં અને 2-3 જગ્યાએ ભાઈબંધ જોડે પૂછ્યું એની જોડે બી નહીં કેમ કે ખબર નહીં હવે આનું ક્યાં મળશે એમ જોઈએ ચલો બરાબર ચલો અત્યારે તો દુકાને જઈએ ચલો ગાઈઝ તૈયાર થઈ ગયો લઈ લીધું બેગ હવે જઈએ દુકાને બરાબર મોડું થઈ ગયું હતું 6:30 ઉપર કરે 10:30 જવાનું હતું એની ઉપર 5 મિનિટ ઉપર થઈ ગયો એટલે 10 મિનિટમાં તો પહોંચી જાય તો ચલો દુકાને ચાવી લઈ લો પહેલાં ચલો હા તો ખાઈ લો તમે બી હું જવું હે ને આવી ગયો એમેઝોનના જંગલમાં જો એ જંગલ જ છે આમ હું જ્યાં રહું ત્યાં ઝાડવા બહુ ફાટ્યા એ બહારની રોડની સાઈડ બાવળિયાના ઝાડવા સારું બહુ મોડું થઈ ગયું આજ તો પણ 45 થઈ ગઈ બધું 10 મિનિટમાં પહોંચી તો ગયો અમે જ છે એટલે થોડુંક જ હવે ફૂલ પાછળ હવે જવાનું બસ આવી ગયો દુકાને કાર્ડ આજ ખોલવામાં થોડી તકલીફ પડી યાર કેમ કે હવા ભરાઈ ગઈ હતી એટલે બરાબર એટલે હવા ભરાઈ ગઈ હતી વાળા એવા થઈ ગયા મારા વાળા તાપે એટલો ને ધૂળે ઉડે ને આવી સાથે પવન એટલો ફાસ્ટ કરવાનું શું પવન એટલો ફાસ્ટ આવે એટલે બરાબર બીજું કંઈ નહીં ચલો આવી તો ગયા દુકાને મોડું 50 થાય બીજું નહીં આવી તો ગયા ચલો ચંગુ મંગુને બી બહાર મૂકવાના છે શટર બી ઊંચું કરવાનું જમવા બેસી જઈએ બરાબર બનાવ્યું છે વઘારેલો રોટલો ના જમી લઈએ ના કંઈ સવારનું કોઈ ગ્રાહક નથી આવ્યું ને બેસ્યું છું શાંતિથી જમી લઈએ ચલો પહેલાં ખાઈ લેવાનું પછી કામ બીજું કામ આવો તો ભાઈ કામ બરાબર ચાલો તમે ખાધો ના હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો વઘારેલો રોટલો કેથી બનાવવાનો એ તો મને ખબર નહીં કેથી બનાવવાનો એમ તો ખાલી આપણા
ઘરેથી બનાવીને આપી એટલે કીધું કે આ બનાવ્યું છે તો મેં કીધું સારું બીજું શું. બાય બાય. મારા મમ્મી લોકો આવ્યા હતા કેરીને ખાધી તોતા કેરી તોતા કાગડા કાગડા કેરી તોતા કેરી નહીં તોતા કેરી ખાધી. અરે તોતા ક્યાં કાગડા કેરી ખાધી મસ્ત હતી. સ્કૂલની બહાર બી મને ખબર કાગડા કેરી મજા આવી જાય ગાઈસ. જે લાલ કલરની આવે ને એમાં મસાલો સાથે હોય ને પણ મેં તો મીઠું લીધું હતું મસાલો નહીં એ તો મીઠું લીધું હતું. એમને સવારનું કોઈ કસ્ટમર આવ્યું છે નહીં ગાઈસ. આવીથી બે અત્યારે તો વાગી ગયા છે 8. આવીથી જ બેઠો છું એકદમ કરીએ યાર સમજ્યા. કસ્ટમર નથી બરાબર તો શાંતિને બેઠા છીએ. શું કર્યું આખો દિવસ મોબાઈલ જોઈએ થોડો ઘણો મોબાઈલ જોઈએ બીજું કંઈ કામ હોય નહીં. કામ હોય તો જોશું એમ. તો ગાઈઝ હવે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો તો 9 વાગી ગયા છે આપણે બરાબર. ચલો જઈએ ઘરે બરાબર. બધી લાઇટો બંધ કરી દો. પૂતળા બી લઈ લીધા બરાબર. શાંતિથી ઉઈ જજો ને ધ્યાન રાખજો દુકાનનું બરાબર. બીજું કંઈ કહેતો નહીં હું તમને લોકોને બરાબર. બીજું કંઈ કહેવા માંગતો નહીં બરાબર. બીજું શું બોલો ગાઈસ. બીજું હું આખો દિવસ કંઈ કસ્ટમર હતા નહીં ને આપણે ભાઈ બેસી રહ્યા બરાબર. એવા કસ્ટમરને એવું છે ભાઈ સમજ્યા. મંદી જેવો માહોલ ચાલે છે બીજું શું. ચલો જઈએ ઘરે. ગાઈસ વરસાદ પડ્યો લાગે ક્યાંક એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું બરાબર. રાજકોટમાં પડ્યો તમે થોડા સમાચાર જોયા એમાં એકદમ અમદાવાદ એકદમ ઠંડુ થઈ ગયું. મને તો અહીંયા ઠંડુ જ લાગે છે અહીંયા એટલે અમદાવાદમાં બધું ઠંડુ જ લાગે છે. એકદમ ઠંડો હવા આવે છે. બતાડું તો આવી રીતે જવું રોજ એકદમ. હમણાં સવારે બતાડ્યું હતું ને ભાવાળે એટલે એકદમ વધારે હવા આવે છે. પવન એટલો આવે છે જો. ચલો જઈએ ઘરે. મમ્મી કીધું ઢોકળા બનાવવાના એમ કહેતા હતા. જોઈએ છે ખીરું લાવ્યા હતા એટલે ચલો જઈએ. ભૂત દેખાય ભૂત ના દેખાય જાય. ચલો ફટોફટ. ઢોકળા બનાવ્યા છે. ચા દૂધ આજે હલકો નાસ્તો રાતે. દાળ મંગાવી શાક મંગાવ્યું 4 રોટલા અને બે ભાઈ એક જ ખાધી. હું બી લઈને આવ્યો. મારા બી પડ્યા બાપા રોટલા. તું ક્યાં રોટલા લઈ આ ભાત વધ્યા કીધું યાર ભૂલી જ ગયો. હું રોટલા સમજીને ના નાખ્યા. મજા આવી જાય. બે રોજ લઈ આવવાનું આ રાતે આ હાજે ખાંડી બનાવીશ. કેમ ખાટી છાશ ગોતવી પડો. બરાબર બન્યા. બહુ જોરદાર. મને ખબર કેમ જોરદાર. જોરદાર બન્યા. ભાઈ ખાંડવી બનાવી પેટ ભરાય.
ફોનમાં પાડી દે પપ્પા ફોટો બ્રાન્ડિંગ કરીને લગાવી દે. બ્રાઇન્ડિંગ કહેવાય એના લેમિનેશન કહેવાય એના પપ્પા. આપણે બેનો ફોટો લાગીશું. પપ્પાનો ને મારો ના તો મારો ને પપ્પાનો. હા યાર આ તો ખોટું ના કહેવાય. તરત 40 કરતા દિમાગ વધારે થતો નહીં. લે તું યાર આટલા ટાઈમથી ફોન વાપર્યો. પણ મેં એવું કરાવતો નહીં પપ્પા. મને જીવથી વાલો હતો એ ફોન ખબર હે તમને? ભાઈ એમાં કાંઈ ના થાય. એ ફોન હું કરાવતો નહીં. મને બધું કરાય. એના કલર કેટલો મસ્ત છે ખબર હે તમને? એમાં કરાવવાની જરૂર જ નહીં. વાત કરો તમે. કેવું ખરાબ લાગે એવો સાદો. કઈ નહીં સાદો ફોન તને ખબર હું પડે. સાચી વાત છે. એટલે પાછળનું પછી ઓલું સ્પીકર કાઢવું પડે. સ્પીકર નીકાળીએ ના એ સ્ટીકર વાત કરો. નહીં નીકાળવાનું. એની ઉપર જ કરાવી દેવાનું. હા એના ઉપર થાવ. કવર કેવું કવર બનાવો. એ તો મને ખબર હે પપ્પા. પણ હું કરાવ્યું જ નહીં મેં જિંદગીમાં. એવું કરાવાય જ નહીં એમાં. કરાવાય બધું કરાવાય. ફોનની પથારી રગડી જવાય યાર. ના થાય. 50 થી કેટલાય લોક કરાવે એવું. અને આપણે જાતું કરાવો. અત્યારે તો મને ટપન તો નખાઈ આપતો ને. આપણને આખાય આપણું લેમિનેશન કરો. લે મારામાં લેમિનેશન. સારું ચલો. આપણના બાપા લેમિનેશન કરાવી દે તો ઘસાય નહીં. હા કવરના હિસાબે ઘસાય. સાચી વાત. આ પાછું ખોદી નાખ્યું. અને સારું સમજી ગયો. એટલે એ કવર વાળું લેવું પડશે તો નખાવા વાળું હશે તો નખાવા વાળું લઈ લઈશું બરાબર. ના ના અરે આખું કવર બી આવે ને એવું નખાવાનું હશે તો નખાઈ દઈશું એમ સમજ્યા બરાબર ને. આપણે બેનો ફોટો પાડીને પપ્પા તો સ્ટીકર બનીને બહાર આવે. સ્ટીકર ગાઈસ લગાવે. મામાને ત્યાં જઈએ છે કૂકીને રમાડવા. એનો ખુદ મશીન હોય આટલું. એકદમ ફેમસ મંદિર છે આ નારોલમાં. નારોલમાં બહુ આવે ને બાપા. નારોલનું ફેમસ મંદિર હે નારોલ હે ને. હનુમાન દાદા. અલા બેન જબરા અમુક ચલાવતા આવડતું ના હા હોય. પપ્પા પગ નીચે આવીને. પણ ગાડી શીખવી તો હેન્ડલ બનવું. હા એવું. હા કોઈનું એહસાન નહીં કરવાનું. છાટા પડે ગાય. એહસાન તો નામ ભાગવાના જ છે આપણે. હા ગાય છાટા પડે. હા એ આપણે ભાગેલો છે, હાથ ભાગેલો છે. એવું. આ હા બાપો છોકરીનો ખાતો હોય તો આગળ અહીં બાબા માં સ્કૂટર લઈને પડે. એવું. મામાના ત્યાં ગયા હતા બરાબર. ત્યાં ઘડીક બેઠા બસ ઘરે આવતા રહ્યા 12 વાગ્યા છે. અત્યારે નવા સુઈ બી જવાનું. એડિટિંગ બી કરવાની છે. એટલે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જલ્દીથી જલ્દી વિડીયો આવી જાય તમારો. મારો વિડીયો હું જેવું મૂકું એવું તમારે ત્યાં આવી જાય એટલે બે આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ વોચિંગ.